સભ્ય અને પોલીસ વચ્ચે રકઝક થઈ। ચૈતર વસાવાના સમર્થકો કેવડિયા જઈ રહ્યા હતા। આવેદનપત્ર મુદ્દે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે રકઝક થઈ। નર્મદામાં જન આંદોલનને પોલીસે મંજૂરી આપી નથી। નર્મદામાં જન આંદોલન પહેલા કલેક્ટરનું જાહેરનામું 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો હતો। એસઓયુમાં દુકાન મકાનના ડિમોલિશનનો વિરોધ થઈ રહ્યો છે। ડિમોલિશનના વિરોધમાં જન આંદોલન આક્રમક બન્યું। સમગ્ર કેવડિયા વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી। તંત્રએ 14 મેના રોજ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। જવાબદારીથી વાત કરો। હું કરવાનું છે, અમારે આવેદન આપવાનું છે। જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે, તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો, બરાબર। તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે, અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું। અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે रजा ले लईશું। हमारे बीजो कोई उद्देश्य नहीं है यहाँ। चैतर भाई, अगर सिर्फ आवेदन पत्र ही देना है, हाँ, बस आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना। हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है। नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है। એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો? તો તમે બી 2 જણ આવતા ને, આઈએસ આઈપીએસ तो हमें आने की તમે કેમ 2 જણને લઈને આવ્યા છો? जरूरत क्यों पड़ती? તમે બી કઈ હે તમે તોડતા નહીં, તમે આવતા નહીં। नहीं એટલે અમારા લોકો ડેમો છે, મારે વટોલો કરવાનો છે, આવું નહીં કરો તમે યાર। પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે। તમે સહકાર આપો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ યાર। તમને સહકાર આપીએ, બધા પોલીસ અધિકારીઓનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે? સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? લોકતંત્ર છે કે સંવિધાનમાં જ્યારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો, એટલે હું 19 વાંચી લેવાનું, તો પછી એમાં રીઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવી જ શકાય। એટલે હું રિસ્ટ્રિક્શન મારી વાત સાંભળો, સાંભળો મારી વાત, જો તો નથી ખ્યાલ તમને, મારી વાત સાંભળો। લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે, લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને લોકપ્રતિનિધિ છું। સાંભળો મારી વાત છે, એ પણ સ્વતંત્ર છે। તમને સાંભળ્યા મારી વાત સાંભળો, ના કરશો તમે સાઈડમાં આવી જાઓ। એટલે ક્યાં જવાનું છે? તમારા આવેદન પત્ર તમારે આપવું હોય તો મારી ગાડીમાં આવીશ। અત્યારે નહીં, આજે ના આપશો તમે, કારણ કે વધારે લોકો ભેગા થયા છે। એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે। જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે। તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે। શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી। અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે। પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે। જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે। અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી। કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે। પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું। નર્મદા જિલ્લાના કેવડિયા તરફ આવતા તમામ રસ્તાઓ પર હાલમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓ મોટી સંખ્યામાં કેવડિયા આવીને રેલી કાઢીને આવેદનપત્ર આપવાના હતા। ઘટના એવી હતી કે થોડા દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુના વિસ્તારમાં સ્થાનિક તંત્રએ આ જે દબાણ છે તેવું કહીને ત્યાં 34 થી વધુ કાચી પાકી દુકાનોનું ડિમોલિશન કર્યું હતું। ત્યારે અહીંયા વર્ષોથી રહેતા સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાતા આદિવાસી સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ છે। ત્યારે આ ઘટનાના વિરોધમાં આજે મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનો ભેગા થઈ અને સ્થાનિક નેતાઓ તેમજ ધારાસભ્યો ભેગા થઈને આવેદનપત્ર આપવાના હતા, પરંતુ તેની મંજૂરી અગાઉથી ન આપવાના કારણે નર્મદા જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાથી જંગલના રસ્તાએ આ તરફ પગપાળા મોટી સંખ્યામાં લોકો સાથે આવતા તે દરમિયાન પોલીસ સાથે તેઓને રકઝક થઈ હતી। બારફળિયાનો વિસ્તાર છે, ત્યાં આદિવાસીઓ વર્ષોથી રોજગારી મેળવતા હતા, પરંતુ તેઓની રોજગારી છીનવાતા લોકોમાં રોષ છે અને સ્થાનિક લોકોનું અને જે અસરગ્રસ્તોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ત્યાં રહેતા હતા। ત્યારે બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ દબાણ હતું। ત્યારે જોવાનું રહેશે કે આજના કાર્યક્રમને લઈને તો પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં આ ઘટનાને લઈને શું થાય છે? નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।